પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ગાંધીજી તો ગાંધીજી, જ્યારે ઉપમાનની સાથે જ સરખામણી થાય ત્યારે જે પ્રકાર બને તેને અનન્વય કહેવાય. એટલે કે ગાંધીજી સરદાર ઉપમાન સાથે જ સરખામણી, તો એ જે છે તે સરદાર પટેલ એટલે સરદાર પટેલ એમ કહીએ ત્યારે અનન્વય સમાસ થાય. કોઈ પણ નિર્જીવ વસ્તુમાં ચેતનાનું નિરૂપણ કરો તો એને સજીવારે પણ અલંકાર કહેવાય. કે વડલાના છાંયડામાં હાંફ્યા કરે તડકો, તો એ થયો સજીવારો પણ અલંકાર. યમક જે છે એ શબ્દ અલંકાર છે. તો આ વાત થઈ. હવે અહીંયા અનન્વય સાચો જવાબ છે. અનુપમ, હા બેનો અનુપમા ન સમજી લ્યો. તો અહીંયા જે છે તે અનુપમ શબ્દનો કયો પ્રત્યય લાગેલો છે? તો અનુપમમાં નુપમની આગળ અ છે, તો અનુપમ જે છે જે તે પૂર્વ પ્રત્યય ધરાવે છે. તો અહીંયા પૂર્વ પ્રત્યય નામનો જવાબ આવે. પછી જોઈએ સમાનાર્થી શબ્દ આપો. સમાનાર્થી શબ્દની અંદર પહેલું છે ઉમળકો અને બીજું છે કૂપ. તો ઉમળકાનો અર્થ થાય ઉમંગ. કોઈ આપણું સ્વાગત કરે તો ભરપૂર ઉમળકાથી કરે, તો એ ઉમંગ જે છે તે આપણો સાચો જવાબ છે. પછીનો છે કૂપ. તો કૂપની નો જે જવાબ આવે તે કૂપ એટલે કૂવો, અને એનો જવાબ છે તે બીજો આવશે. પછી છે છત્રી સંજ્ઞા. આપણે વિકલ્પોનો સાચો વિકલ્પ તમારે શોધવાનો છે. તો છત્રી સંજ્ઞાનો આપણે સાચો વિકલ્પ શોધીએ તો તે થશે જાતિવાચક નામ થશે. કેવું નામ થશે? જાતિવાચક. તો આ વાત થઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈ અને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. તો આજે જ પ્લે સ્ટોર પરથી જઈ અને ડાઉનલોડ કરો, અને 6 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી શકે. સમત્વ એકેડમી ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. તેના આધારે તમે ધોરણ 11-12માં સાયન્સ ક્ષેત્રની અંદર આગળ વધીને પોતાનું કરિયર બનાવવા માંગો છો, તો આજે જ અમારી ડિસ્ક્રિપ્શનમાંથી એક લિંક મેળવો, સંપૂર્ણ માહિતી મેળવો. અને વધુ માહિતી માટે અહીંયા તમે જોઈ શકો છો કેવું રિઝલ્ટ આવ્યું હતું એમનું, અને વધુ રોડમેપ સાથે જી મેન્સ અને નીટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી અને આગળ ડૉક્ટર અને એન્જિનિયર બનવાનું તમારું સપનું સાકાર કરો. એના માટે સમત્વ તમારી સાથે છે. આગળ વધીએ. 37મો પ્રશ્ન. આપણી બબલીની પગલી. બબલી પગલી. અહીંયા જુઓ, આ અલંકાર જે છે તે યમક અલંકાર છે, કે જ્યાં શબ્દ દ્વારા ચમત્કૃતિ રચવામાં આવે. વ્યતિરેક અને સજીવારો પણ અર્થ અલંકાર છે, પણ અહીંયા શબ્દો દ્વારા જ તે, બીજી કોઈ વધારે વાત નથી. તો શબ્દો દ્વારા જ્યારે આવી ચમત્કૃતિ આવી છણાવટ આવે ત્યારે સમજવાનું કે આ યમક અલંકાર છે. શબ્દાનુપ્રાસ પણ હોઈ શકે. તો આવી રીતે તમે ભેદ કરી શકો. ઓળખાણ શબ્દમાં ઓળખ અને વચ્ચે જે શબ્દ આવે છે અણ આવે છે. તમે કહેશો અણ હોય તો ઓળખાણ ન થવું જોઈએ, પણ ત્યાં પછી તમારે સંધિ યાદ રાખવી પડે કે ખ જે છે એમાંય અ છે. તો એ અ અને આ બે થઈને ખ ને ખા બનાવે, એટલે કે અ વત્તા અ બરાબર આ, અને એટલે ખ જે છે તે ખા બની જતો હોય છે અને શબ્દ ઓળખાણ બનતો હોય છે. તો અહીંયા પાછળથી આવે છે. પર એટલે પહેલા અને પૂર્વ એટલે પછી. તો પૂર્વ પ્રત્યય સાચો જવાબ બને. પછી છે સામાનાર્થી શબ્દો. નિંદા. અહીંયા જુઓ, અહીંયા નિંદા આવે. નિંદા નિંદર માટે કહી શકાય, પણ આ નિંદા એટલે થાય વગોવણી, બીજાની કાપતી કરવી, એને વગોવણી કહેવાય. કૂપ. કૂપનો અર્થ થાય કૂવો. તો આવી રીતે તમે સાચા જવાબ જે છે એ લખી શકો છો. બાજરો. સંજ્ઞાનો પ્રકાર જણાવો. અહીંયા તો સંજ્ઞાવાચકમાં પહેલા ભાવવાચક. બાજરા, મને એને જોઈને બાજરો આવ્યો મગજમાં, એમ તો ન હોય ને. ભાવ તો નથી કાંઈ બાજરો, કે કોઈ બાજરા ભાઈ એવું કંઈ નામ ન હોય. તો જે બાજરો છે એ દ્રવ્ય પદાર્થ છે, તો તેથી તેને દ્રવ્યવાચક સંજ્ઞામાં તેનો સમાવેશ થાય. પછી જોઈએ સૂર્ય મંદિરે ગુંજતો હું ધવલ તેજનો ભૃંગ. તો હું એવો ગુજરાતીમાંથી બેઠી પંક્તિ લઈ લીધી છે. તો અહીંયા આખો જે અર્થ છે એમાં અલંકાર ગોતવાનો છે. તો સૂર્ય મંદિરે ગુંજતો હું ધવલ તેજનો ભૃંગ. તો અહીંયા જુઓ, ત્યાં આ અલંકાર છે આખો. તો હું તેજનો ભૃંગ છું. તો અહીંયા તેજના ભૃંગ તરીકે પોતાનું રૂપ આપ્યું, તેથી અહીંયા રૂપક અલંકાર છે. તો પોતાને ધવલ તેજના ભૃંગની ઉપમા નથી આપી. ભૃંગ જેવો છું એમ નથી કીધું. અહીંયા એમ કીધું કે હું ધવલ એટલે કે શ્વેત તેજનો ભૃંગ છું. તો અહીંયા રૂપક અલંકાર થશે. તો આ વાત થઈ. પછી છે અભિનંદન શબ્દનો કયો પ્રત્યય લાગેલો છે? તો અહીંયા અભિવત્તા નંદન. તો અહીંયા જે છે
તે પૂર્વ એટલે કે પેલા અભિ જે છે તે પ્રત્યય તરીકે જોડાયેલું છે, તો આમાં આવશે પૂર્વ પ્રત્યય. આ જવાબ થયો. પછી જોઈએ તો નીચેના શબ્દ અમે સમાનાર્થી શબ્દ આપો. તો અહીંયા તમને ઓપ્શન તો આપેલા જ છે, ફક્ત તમારે એમાં સાચો જવાબ ગોતવાનો છે. તો દ્રષ્ટિ, તો દ્રષ્ટિનું તમે આમ જુઓ તો એ સ્ત્રીવાચક શબ્દ છે, અને દ્રષ્ટિનો અર્થ શું થાય? આંખ થાય, નહીં. આંખને તો નયન કહેવાય, નેત્ર કહેવાય, લોચન કહેવાય. તો શું નેત્ર, જુઓ આંખ અને નેત્ર તો વ્યાગ્યા, વધ્યું નજર, તો નજર જે છે તેને દ્રષ્ટિ કહેવાય. તો પછી છે પય. પયનો અર્થ પાયલ તો બિલકુલ ન થાય અને પગ ન થાય. પાય હોય ને તો પગ થાય, એટલે દૂધ જે છે તે સાચો જવાબ આવશે. તો અહીંયા દૂધ સાચો જવાબ. દાળ ભાત શબ્દનો વિકલ્પ સમજાવો. તો અહીંયા દાળ ભાત જે સંજ્ઞા છે તે દ્રવ્ય દર્શાવે છે, ક્રિયા તો નથી અને જાતિ પણ નથી. એ એક જાતનું દ્રવ્ય છે, ખાદ્ય પદાર્થ છે, તો એનો દ્રવ્યવાચક સંજ્ઞામાં સમાવેશ થશે. પેન્ટેડ એપ્લિકેશન જો તમે હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, અને સાથે સાથે તમને મળે છે ટેસ્ટ સિરીઝ. વીકેન્ડ ઉપર તમારા ડાઉટનું સોલ્યુશન પોતે તમે અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછી શકો છો લાઈવ લેક્ચર્સ દરમિયાન. તો આજે જ ડાઉનલોડ કરો પેન્ટેડ લર્નિંગ. અને સાથે સાથે તમે જો 11-12 સાયન્સમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો ધોરણ 10 પછી, તો આજે જ એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે લિંક ઉપરથી તમે સમત્વ એકેડમીનું એક ફોર્મ ભરશો તો તમને સંપૂર્ણ માહિતી પુસ્તિકા પ્રાપ્ત થશે અને સમત્વ વિશે જાણકારી મળશે. કઈ રીતે ધોરણ 11-12 સાયન્સ કરવાનું હોય છે, જીએન નીટની એક્ઝામ કેમ પાસ થાય, સમગ્ર માહિતી તેની અંદર આપેલી છે. તો આજે જ ડાઉનલોડ કરો, એક ફોર્મ ભરો અને તેની સાથે સંપર્ક કરો. તો આપણે આગળ વધીએ. 37મો પ્રશ્ન. કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગ્યા. હવે જુઓ, આની અંદર તમને જે છે એ વાક્યમાં અલંકાર પૂછ્યો છે અને 3 ઉદાહરણ આપ્યા છે: ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા. તો ઉપમામાં જ્યારે તમે કોઈ વસ્તુને સરખાવો ત્યારે ઉપમામાં ઉપમેયને સરખાવવામાં આવે. રૂપકની અંદર ઉપમેયને ઉપમાન ધારવામાં આવે કે એ જ છે એમ. દમયંતીનું મુખ તો ચંદ્ર છે અને દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો અહીંયા ચંદ્ર જેવું એટલે મેં ચંદ્રની ઉપમા આપી અને ચંદ્રના મુખ જ બનાવી દીધું દમયંતીના મુખને, તો એ ઉત્પ્રેક્ષા રૂપક થઈ ગયું. પણ જ્યારે 3 શબ્દો, ઉત્પ્રેક્ષાનો આજ ફેંસલો કરી નાખીએ આપણે. 3 જ શબ્દો, જાણે, રખે અને શકે, આ 3 શબ્દો લખી નાખો ગમે અહીંયા, 3 આવે ને એટલે ઉત્પ્રેક્ષા. તો વિચાર જાણે બાલિશ લાગ્યા. તો જ્યારે આવી રીતે ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે, રખે અને શકે 3 વાક્યો આવે, શબ્દો યાદ રાખવાના એટલે ઉત્પ્રેક્ષા જ આવે. તો અહીંયા હું ફરીથી તમને સાચો જવાબ જે છે તે લખી દઉં છું. અહીંયા સાચો જવાબ ઉત્પ્રેક્ષા, અને તેનું કારણ જાણે, રખે અને શકે. એટલે અહીંયા જાણે છે તો આ વાક્ય જે છે એમાં અલંકાર ઉત્પ્રેક્ષા આવ્યો છે. ઉજરડાય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તમે વનમાં જાઓ તો ઉજરડાય પડે, તો ઉજરડાય પડે એમ કીધું ને, તો ઉજરડાય, ઉજરડા પણ. તો અહીંયા જે ઉજરડા જો હોત ને તો કઈ પ્રત્યય નહોતો, તો આપણે એક પણ નહીં લખી નાખત. પણ અહીંયા તો ઉજરડા પછી, પૂર્વ તો એને કહેવાય પહેલા અને પર એટલે પછી, તો અહીંયા પછી ય ગોઠવાણો છે એટલે પર પ્રત્યય. તો આવી રીતે તમે સાચો જવાબ શોધી શકો છો. પછી આવે છે સમાનાર્થી શબ્દ. એક છે ગજુ અને બીજું છે નદી. તો ગજુનું અહીંયા એક થાય ગજવું, તાકાત અને હૈયું. તો જ્યારે તમે બોલો કે મારી સામે તારું શું ગજવું, તો ત્યાં થાય તાકાતનો મતલબ. પણ પછી તમે એમ કહો મારા ગજામાં કાંઈ નથી, તો ઈ થાય ગજુ, તો ત્યાં ટપકું ન આવે. તો અહીંયા ટપકાની રામાયણ પાછી આવી. તો અહીંયા જ્યારે ગંજુ પૂછે ને ત્યારે થાય તાકાત, અહીંયા તો આવે જ નહીં. તો એ ખોટું. ગજ એટલે પાછું હાથી થાય, પણ એ અલગ વસ્તુ પડી જાય. તો અહીંયા ગજવું જે છે એમાં ગજવું એમ આવે, અને અનુસ્વાર છે એટલે અહીંયા સાચો શબ્દ તાકાત આવે. તો આ વાત થઈ. નદીને બધા જ ઓળખે, સમુદ્ર અને ઉદધી સાગર દરિયો, અને સરિતા જે છે એ નદીનો સાચો જવાબ બને છે. તો આ તો સર્વવિદિત છે, બધાને આવડે. પછીનો પ્રશ્ન જોઈએ, તૃષ્ણા સંજ્ઞાનો આપણે વિકલ્પોમાં સાચો જવાબ પસંદ કરવાનો છે. તો તૃષ્ણાનો અર્થ થાય તરસ, અને તરસ તમે જોઈ ના શકો, અનુભવી શકો એ ભાવ છે, અને એટલે તે ભાવવાચક સંજ્ઞા છે. હા, પણ અહીંયા તૃષ્ણા બેન લખવું હોત તો એ તમે વ્યક્તિવાચક કરી શકો, પણ તોય જાતિવાચક તો આવે જ નહીં. તૃષ્ણા કોઈ દ્રવ્ય છે જ નહીં, માપી શકાય.
ક્યારેક ક્યારેક તો મહાતૃષ્ણા વાળા હોય બધા પ્રાણીઓ. આઈ શેતલ જાણે માથાના વાછટા મેલીને રમણાતા રાડી હોય એમ ગણિતનું પૂર્ણ સોલ્યુશન એના પાણી ઘૂંટવા મારે છે. તો વાક્યમાં અલંકાર જણાવો. તો અહીંયા જુઓ, આ વાક્યની અંદર અલંકાર જે છે આઈ શેતલ જાણે, તો આ જાણે જ્યારે હોય ત્યારે આ વાક્યની અંદર ઉત્પ્રેક્ષા, જાણે રખે શક્ય હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર આવે. તો અહીંયા જવાબ જે છે તે ઉત્પ્રેક્ષા બને છે. તો વાક્ય સમજાણું. તો જાણે શબ્દ જાણે, રખે અને શકે, આ ત્રણ શબ્દ તમે જુઓ ત્યારે હંમેશા લખી નાખવાનું ઉત્પ્રેક્ષા. આ વાત થઈ. રોમાંચ શબ્દમાં કયો પ્રત્યય? રોમાંચક. તો અહીંયા પાછળ રોમાંચની સાથે અક પ્રત્યય આવ્યો છે. તો અહીંયા પર પ્રત્યય સાચો, પછી હોય તો પર, પહેલા હોય તો પૂર્વ. તો એ રીતે તમે અહીંયા પર પ્રત્યય લખી શકો છો. આગળ વધીએ તો સમાનાર્થી શબ્દો આપેલા છે. તેની અંદર પહેલું છે નૈસર્ગિક. તો નૈસર્ગિકનો સીધો શબ્દ કુદરતી થાય. તો કુદરતી થાય તો અહીંયા પ્રકૃતિ છે, પણ પ્રકૃતિક હોત ને તો સાચો જવાબ બનત. નસીબને અને નૈસર્ગિકને કોઈ લેવા દેવા નથી. બીજું છે ભૃંગ. તો ભૃંગનો અર્થ ભમરો થાય. શું થાય? ભમરો. તો અહીંયા સાચો જવાબ ભમરો આવે છે. તો આ રીતે તમે સાચો જવાબ, જે હું એવો ગુજરાતી કાવ્યમાંથી આ શબ્દ પસંદ કરવામાં આવ્યો છે. તો આ થયું. પછીનો શબ્દ છે તરુ. તો તરુ સંજ્ઞા આપેલામાંથી શોધી કાઢો. તો વ્યક્તિવાચક છે, જાતિવાચક, સમૂહવાચક છે. તો તરુ જે છે તે જાતિવાચક સંજ્ઞા છે, વૃક્ષને તરુ કહેવાય. આગળ વધીએ. 37મો પ્રશ્ન, જ્યાં તમારે અલંકારનો પ્રકાર જણાવવાનો છે. વાક્યની અંદર આપેલો હશે મનેખ જેવા મનેખ નહીં કપરો કાળ આવ્યો. તો અહીંયા જે સાચો જવાબ છે, જ્યાં મનેખ જેવા મનેખ એટલે કે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય ત્યારે જ્યારે પ્રકાર બને તેને અનન્વય કહેવાય. વ્યાસ્તુતિમાં તો વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કરવામાં આવતા હોય. રૂપકની અંદર કલ્પના કરી હોય, ઉપમેયને એક કોઈ રૂપ આપવામાં આવ્યું હોય, તો એ પણ ખોટો જવાબ છે. બે નહીં આવે. પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય જોડાયેલો છે? બે પ્રત્યય જોડાયેલા હોય, એક આગળ હોય ને એક પાછળ હોય. આગળ હોય તો એને પૂર્વ કહેવાય અને પાછળ હોય એને પર કહેવાય. પાલન અને એની પાછળ હાર આવેલું છે તો જવાબ તો અહીંયા જ આપેલો છે, પર પ્રત્યય છે. વાત થઈ ગઈ પૂરી. પ્રત્યયોમાં બે વસ્તુ યાદ રાખવાની: વાક્ય વાંચવાનું અને વાક્યની અંદર જોવાનું ક્યાં પ્રત્યય લાગેલો છે. તો એ જે છે તે તમને જવાબ તરફ દોરી જશે. તો એ થયું. પછીનો પ્રશ્ન જોઈએ, સમાનાર્થી શબ્દો. એક છે પુંજ અને બીજું છે સુધા. તો પુંજનો સાચો શબ્દ જે છે એ ધન નો થાય. પૂંજી હોય તો એનો અર્થ તો બચત થાય. પણ અહીંયા ઢગલો જે છે, અહીંયા ઠગલો નહીં ઢગલો, ઢગલો જે છે થડો, એ સાચો જવાબ બને છે. સુધાનો એક અર્થ થાય અમૃત. વિષ તો ઝેર કહેવાય અને પાણી તો પય જળ કહેવાય. એ અલગ થઈ જશે. સુંદરતા સંજ્ઞાનો વિકલ્પ જણાવો. તો સુંદરતા, તું તો ખૂબ સુંદર છે. તો સુંદર એ શું છે? તો એ સુંદરતા ભાવ છે. કેટલાકના વિચારો સુંદર હોય, કેટલાકનો ચહેરો સુંદર હોય. તો દરેક બાબત જે છે એ કેટલાકની પ્રવૃત્તિઓ બહુ સુંદર હોય. તો એ જે છે તે ભાવ છે. કોઈ જાતિ નથી, કોઈ સમૂહ નથી. અહીંયા જે નામના અર્થમાં વધારો કરે તે સંજ્ઞા જે છે તે નામનો જ એક પ્રકાર છે. Painted, Painless Learning.